ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. ભરતભાઈ વ્યાસના જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એ વિષયનો ઇતિહાસનો પહેલો પાઠ, ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. આ લેસન આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. હવે પહેલાં લેસનનું ટાઇટલ સમજીએ. એ એમ કહેવા માંગે છે કે આપણા દેશમાં અંગ્રેજ સત્તા એનો ઉદય કેવી રીતે થયો. એ વેપાર કરવાને બહાને આવ્યા, વેપારી સંસ્થાનો સ્થાપ્યા, સત્તા સંઘર્ષ બધી પ્રજાઓ વચ્ચે થયા અને છેલ્લે અંગ્રેજો સર્વોપરી બન્યા. એ જે આખો ઇતિહાસ છે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ઇતિહાસ, એ આ પાઠમાં આપણે ભણવાનો છે. તો સૌથી પહેલાં આ લેસનનો એક મુખ્ય ટોપિક, જે ટર્નિંગ પોઈન્ટ કહી શકાય, કે ભાઈ યુરોપીય પ્રજાએ ભારતમાં આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ શાથી પડી. જૂના માર્ગે તો વેપાર થતો જ તો, ત્યારે એ લોકો ખાલી વેપાર કરવા માટે આવતા અને અહીંથી ચીજ વસ્તુઓ ખરીદી અને ચાલ્યા જતા. કોઈ વેપારી સંસ્થાનો નહોતા, બસ ખરીદ અને વેચાણ યુરોપીય પ્રજા કરતી હતી. એ વેપાર માટે ભારતને પસંદ કરેલો એનું મુખ્ય કારણ એ હતું કે ભાઈ આપણો સાંસ્કૃતિક વારસો અને આપણી સમૃદ્ધિ. ભારત આર્થિક રીતે પ્રાચીન સમયમાં સમૃદ્ધ હતો. સોનાની ચકલી હતો આ દેશ. આપણે સ્વાવલંબી હતા. બધી જ વસ્તુઓ જાતે બનાવી લેતા હતા અને આપણો સાંસ્કૃતિક વારસો, કલા કૌશલ્ય, સાંસ્કારિકતાના મૂલ્યો, જેનાથી ખેંચાય અને વિદેશી પ્રજાઓ અહીંયા આવતી. ભારતના યુરોપની અંદર ભારતની કઈ કઈ વસ્તુઓની માંગ હતી, તો યુરોપમાં ભારતના મરી, મસાલા, તેજાના, મલમલ, ઢાકાનું મલમલ કાપડ છે, મલમલ, રેશમી કાપડ, ગળી, એની વિદેશમાં માંગ રહેતી. યુરોપી પ્રજા ભારતમાં આવતી, આ વસ્તુઓ ખરીદતી અને પોતાના દેશમાં વેચતી. ધીકતો ધંધો ચાલતો હતો ભારતનો. અને ભારત અને યુરોપ વચ્ચે આ વેપાર જૂના જળમાર્ગે થતો. જૂનો જળમાર્ગ એટલે થોડું ટફ હતું, કેમ કે બે સમુદ્ર આવતા. એક ઈરાની અખાત આવતો યુરોપથી ભારત આવવા વચ્ચે, અને બીજો રાતો સમુદ્ર. અહીંયા તમે પીડીએફમાં જોશો તો ખ્યાલ આવશે કે ભારત અને યુરોપ વચ્ચે જૂનો માર્ગ એ ઈરાની અખાત અને રાતો સમુદ્ર. વચ્ચે મધ્ય એશિયાનો જમીન માર્ગ આવતો. ઈરાની અખાતથી આવે, અખાત પૂરો થાય એટલે જમીન ઉપર ચાલવું પડે, ફરી પાછો સમુદ્ર આવે અને એમ ભારતમાં આવવાતું. એટલે કે જળમાર્ગ અને જમીન માર્ગ થઈ અને ભારતમાં આવવાતું. આ રીતે યુરોપી પ્રજાઓ અહીંયા આવતી. ભારતના મરી, મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી એ ખરીદતા. હવે આજે જૂનો માર્ગ હતો, એમાં તુર્ક પ્રજા, તુર્કિસ્તાન દેશ આવતો, તુર્કિસ્તાન. અને તુર્કમાં કોન્સ્ટેન્ટિનોપલ, જેને ઇસ્તંબુલ પણ કહેવામાં આવે, એ ખ્રિસ્તી ધર્મનું પાક અને પવિત્ર સ્થળ હતું. ત્યાંથી ખ્રિસ્તી ધર્મનો ફેલાવો થતો. એટલે યુરોપીય પ્રજાઓ જે વેપાર કરવા આવતી, એ પહેલાં તો એક સમુદ્ર પાર કર્યા પછી જમીન માર્ગે કોન્સ્ટેન્ટિનોપલમાં પડાવ કરતી. ત્યાંથી જ આવવું પડતું, કોન્સ્ટેન્ટિનોપલ થઈને જ અવાતું.
એ વેપારનું મુખ્ય મથક હતું કોન્સ્ટેન્ટિનોપલ. હવે ખ્રિસ્તી ધર્મ યુરોપીય પ્રજામાં એના કટ્ટર દુશ્મન મુસ્લિમો હતા અને મુસ્લિમોએ 1453ની અંદર ઘટના બને છે. કોન્સ્ટેન્ટિનોપલ ઉપર તુર્ક મુસ્લિમોએ આક્રમણ કર્યું અને કોન્સ્ટેન્ટિનોપલને જીતી લીધું. ઘટના આવી બને છે. કોન્સ્ટેન્ટિનોપલ જે વેપારી મથક હતું યુરોપીય પ્રજાનું, એ તુર્ક મુસ્લિમોના હાથમાં ચાલી ગયું. એટલે જે કોઈ યુરોપીય પ્રજા ભારતમાં આવે એને કોન્સ્ટેન્ટિનોપલ થઈને અવાય, પરંતુ ત્યાં હવે મુસ્લિમોનો કબજો હતો, એનો અંકુશ હતો. એટલે એ વેપારીને પકડી લેવામાં આવતા અને જેલમાં પૂરી દેવામાં આવતા. એટલે આ જૂનો માર્ગ કાયમ માટે બંધ થઈ ગયો. હવે તકલીફ એ પડી કે યુરોપીય પ્રજાને ભારતના મરી, મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ વિના ચાલે એમ હતું નહીં. એની આદત પડી ગઈ હતી. આથી નવો જળમાર્ગ શોધવાની યુરોપીય પ્રજાને ફરજ પડી કે ભાઈ આ માર્ગે તો હવે આપણે જઈ શકીએ એમ નથી. ભારત જવાનો કોઈ બીજો માર્ગ હોય એ શોધો. આમ પ્રશ્ન આપણી પાસે આવ્યો, યુરોપીય પ્રજાને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ કેમ પડી? તો કે ભારતના મરી, મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ એની વિદેશમાં માંગ હતી. ભારત અને યુરોપ વચ્ચે જૂના માર્ગે વેપાર થતો. ઈરાની અખાત, રાતો સમુદ્ર અને મધ્ય એશિયાના જમીન માર્ગે થઈને જવાતું. વેપારી મુખ્ય મથક હતું કોન્સ્ટેન્ટિનોપલ. એ કોન્સ્ટેન્ટિનોપલ 1453માં તુર્ક મુસ્લિમોએ જીતી લીધું. આથી જૂનો માર્ગ બંધ થયો અને નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી. હવે આપણે આગળ તપાસીએ, ફરી પાછું એનું એ જ જોઈએ, એટલે થોડું કંઠસ્થ થાય અને મોઢે થાય. એમાં તમે અહીંયા જુઓ કઈ રીતે માર્ગ હતો. અહીંયા આપણી પાસે જે પોર્ટુગલ, અહીંયાથી યુરોપીય પ્રજાઓ એટલે કે યુરોપ ચાલુ થાય અને અહીંયા હિન્દુસ્તાન, ભારત. જૂનો માર્ગ હતો આ રાતો ઈરાની અખાત, અહીંયા તુર્કિસ્તાન, અહીંયા કોન્સ્ટેન્ટિનોપલ હતું, આ બીજો સમુદ્ર, ભૂમધ્ય સમુદ્ર, અને ત્યાંથી થઈ અને ભારત અવાતું. આ જૂનો માર્ગ હતો. પણ આ માર્ગ બંધ થઈ ગયો. આ માર્ગ જે ટોટલ જૂનો માર્ગ હતો એ બંધ થઈ ગયો. તો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડે છે. એ પોર્ટુગલના રાજા જે પ્રિન્સ હેનરી, એને ભારતના મરી મસાલા વિના ચાલે એમ જ હતું નહીં, કેમ કે એની આદત પડી ગયેલી. એટલે પ્રિન્સ હેનરીએ આર્થિક સહાય કરી. જે સાહસિકો હતા, ખલાસીઓ હતા, સમુદ્ર સાગર ખેડુઓ હતા, જે સ્ટીમર લઈ અને મધ્ય સમુદ્રની અંદર અફાટ સમુદ્રની સાથે બાત ભીડી અને રસ્તાઓ શોધતા, એવા વ્યક્તિઓને એણે મદદ કરી અને નવો જળમાર્ગ શોધવા માટેના પ્રયત્નો થયા. તો નવો જળમાર્ગ જે રીતે શોધાયો એની આપણે વાત કરવાની છે. કઈ રીતે શોધાયો, કેવા સંજોગોમાં શોધાયો? તો સૌથી પહેલાં પોર્ટુગલ અને એના પ્રિન્સ હેનરી એની સહાય લઈ અને હોકિન્સ નામનો વ્યક્તિ એ પોર્ટુગલથી નીકળે છે. ચાલતા 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 એટલાન્ટિક મહાસાગરમાં અહીંયા આવે છે. હવે એટલાન્ટિક મહાસાગર એટલે તોફાની દરિયો, ઊંચા ઊંચા મોજા ઉછળે, પાણી જ પાણી ચારે તરફ. હોકિન્સ મૂંઝાઈ ગયો, પાણી સિવાય ક્યાંય રસ્તો મળે નહીં. એટલાન્ટિક મહાસાગરમાં ઊંચા મોજાઓ વચ્ચે ફસાયો અને એ ભાઈ પરત જતા રહ્યા, એને સફળતા મળી નહીં. એ પછી બીજો સાહસિક
ખલાસી, જેનું નામ છે બાર્થોલોમ્યુ ડાયસ. ખાસ યાદ રાખજો, બાર્થોલોમ્યુ ડાયસ. એ ભાઈ પોર્ટુગલથી નીકળે છે. પોતાની સાથે ખલાસીઓ, ખાદ્ય સામગ્રીઓ એકાદ મહિનો ચાલે એટલી, પાણી, એ બધી વ્યવસ્થાઓ લીધી અને સ્ટીમ્બરોસના કાફલા સાથે બાર્થોલોમ્યુ ડાયસ એ પ્રયાણ કરે છે. એ પોર્ટુગલથી ચાલતા 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 એટલાન્ટિક મહાસાગર, તોફાની દરિયો, અને ત્યાંથી ચાલતા 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 એ અહીંયા પહોંચે છે. પહોંચ્યા પછી ત્યાં રીતસર એટલાન્ટિક, ત્યાં 2-3 સમુદ્ર, એટલે પાણી ગુફળીએ ચડે, ઘુમરીએ ચડે, એટલે સ્વાભાવિક છે આગળ હલેસા મારી શકાય નહીં. સ્ટીમરો ફરે, ચારેય બાજુ પાણી જ પાણી દેખાય. બાર્થોલોમ્યુ ડાયસની હિંમત ખૂટી, અનાજ ખૂટ્યું, પાણી ખૂટ્યું, અને એના ખલાસીઓ પણ હિંમત હાર્યા. પછી બાર્થોલોમ્યુ ડાયસ વિચારે છે કે હવે આગળ ક્યાં જવું, એને કોઈ રસ્તો, આગળ જવાની કોઈ દિશા શૂન્ય બની ગયો. એટલે એ જ્યાંથી પાછો ફર્યો, એ પણ પાછો ફરી જાય છે. એ સ્થળને એણે નામ આપ્યું કેપ ઓફ ગુડ હોપ. કેપ ઓફ ગુડ હોપ, કેપ ઓફ ગુડ હોપ, કે ભાઈ અહીંથી આગળ જાઓ તો કંઈક હિન્દુસ્તાન આવે એવી આશા છે, પણ મારાથી શક્ય નથી. હું અહીંથી પરત ચાલ્યો જાઉં છું. કેપ ઓફ ગુડ હોપ. બાર્થોલોમ્યુ ડાયસે કેપ ઓફ ગુડ હોપની શોધ કરી. ત્યાર પછી કોલંબસ નામનો વ્યક્તિ, અહીંયા લખ્યું છે કોલંબસ, લગભગ 1492ની સાલ, પોતાની સાથે ખલાસીઓ, સ્ટીમ્બરો, કાફલો લઈ અને કોલંબસ માદરે વતનથી નીકળે છે, યુરોપથી. સાહસિક માણસ કોલંબસ એટલે. ખાદ્ય સામગ્રી, દાણા પાણી, જે કંઈ હતું એ સ્ટીમ્બરોમાં લીધું અને ચલા કારવા, ચલ મુસાફિર, ચલ મુસાફિર. ચાલતો 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 એમ કહેવાય છે કે કોલંબસ એટલાન્ટિક મહાસાગર, તોફાની દરિયો, મહા મુસીબતે પાર કરી કેપ ઓફ ગુડ હોપ પહોંચે છે. ત્યાં તો એ ભાઈ પણ પહોંચી ગયા, પણ ત્યાંથી એણે એક ભૂલ કરી. જે ટર્ન લેવાનો હતો ભારત આવવા માટે, ત્યાંથી એ સીધો જાય છે. આમ સીધો એમને ચાલ્યો જાય છે. ચાલતા 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 સામે જમીન આવે છે, અને કોલંબસ એમ માને છે કે જે જમીન આવી એ જ હિન્દુસ્તાન. આઈ ફાઉન્ડ હિન્દુસ્તાન, મેં ભારતને શોધી લીધું. પણ એ એની ભૂલ હતી. કેમ? તો કે એ જંગલનો વિસ્તાર હતો. નીચે ઉતરો, થોડોક જમીન વિસ્તારમાં આગળ ચાલે છે, પણ ગાઢ અને ગીચ જંગલ આગળ એની હિંમત ચાલી નહીં. એ કહે છે કે આ હિન્દુસ્તાન જ છે, પણ એ હિન્દુસ્તાન હતું નહીં. અમેરિકા ખંડ, જેનો આજનો વેસ્ટ ઇન્ડિઝ ટાપુ, વેસ્ટ ઇન્ડિઝ, એ વેસ્ટ ઇન્ડિઝ ટાપુ હતો. 1492માં કોલંબસે અમેરિકા ખંડની અજાણતા શોધ થઈ ગઈ. 1492માં યુરોપથી અમેરિકા જવાનો માર્ગ કોલંબસે શોધ્યો. પણ એ જીવો ત્યાં સુધી એમ માનતો હતો કે મેં હિન્દુસ્તાન જ શોધ્યું છે, ભારત જ છે. પણ એ શોધેલો પ્રદેશ, જે વેસ્ટ ઇન્ડિઝ ટાપુ અમેરિકા ખંડ છે, એવું અમેરિગો વેસ્પુસી નામના વ્યક્તિએ રજૂઆત કરી અને જણાવ્યું કે ભાઈ કોલંબસે તો એક મહત્ત્વની શોધ કરી છે, પણ જે બાબત આપણે જોવાની છે, ભારત આવવાનો માર્ગ, એ શોધવાની વાત. તો ત્યારબાદ વાસ્કો દ ગામા એ પોર્ટુગલ જાતિનો, પોર્ટુગલથી નીકળે છે. પોતાની સાથે વાસ્કો દ ગામાએ ત્યાં એક પોર્ટુગલમાં ભારતીય ખલાસી, ભારતનો વ્યક્તિ એ હતો, એને સાથે લીધો કે ભાઈ તારો દેશ શોધવા માટે જવાનું છે. એટલે પોર્ટુગલથી વાસ્કો દ ગામા 1498માં
પોતાની સાથે ખલાસીઓ, દાણા પાણી, ખાદ્ય સામગ્રી લઈ અને પેલો ઇબ્ન મજીદ નામનો ભારતીય ખલાસી એની સાથે લઈ અને ચાલે છે. ચાલતા 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 ચલા કારવા હાર ન હિંમત, કભી ન કભી હોગી તેરી રાહ, કેફ ઓફ ગુડ હોપ પહોંચે છે. ત્યાં વિચારે છે કે ભાઈ હમણાં નહીં, પહેલાં વિચારો ક્યાં જવું. અહીંથી કોલંબસ ફસાયો હતો, સીધું તો જવાય એમ નથી, અમેરિકા આવે. તો હવે શું? એકાદ 2 દિવસનો પડાવ વાસ્કો દ ગામા વિચારે છે અને ત્યાંથી એક નવી દિશાએ પોતાના સ્ટીમરોએ ફંટાવે છે. જમીન માર્ગે એમને કિનારે કિનારે ચાલતા 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 એ ફંટાય છે અને ફંટાઈ અને વાસ્કો દ ગામા ધીરે ધીરે આગળ ચાલે છે. ખલાસીઓની ધીરજ ખૂટે, અનાજ ખૂટ્યું કે ભાઈ ક્યાં સુધી સમુદ્રમાં આમને આમ. 1498ની સાલ અને ઇતિહાસના પાને એક બનાવ બને છે, નવા જળમાર્ગની શોધ. એ વાસ્કો દ ગામા જેવો આગળ ચાલે છે ત્યાં એક દિવસ વહેલી સવારે આકાશમાં પક્ષીઓ ઉડતા હોય છે. એ આકાશમાં ઉડતા પક્ષીઓ જોઈ અને જે ભારતીય ખલાસી છે એ ભારતીય ખલાસી ખુશ થઈ જાય છે, નાચવા લાગે છે. આનંદ, એક જશ્નનો માહોલ કરી નાખે છે. ત્યારે બધા પૂછે શું છે ભાઈ? તો કે અરે મેરા હિન્દુસ્તાન આ ગયા, મેરા દેશ, મેરા માદરે વતન. આ જે આકાશમાં જે પક્ષીઓ ઉડે છે ને, આ મારા દેશના પક્ષીઓ, મારી ચકલીઓને, આ દેવ ચકલી, આને હું ન ઓળખું, આ મારા પક્ષીઓને ન ઓળખું. ઇબ્ન મજીદ જાહેર કરે છે કે નજીકમાં જ ભારત હોવું જોઈએ. જેવું આગળ ચાલતા 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 એ સામે જમીન આવે છે, એ હિન્દુસ્તાનનું કાલિકટ બંદર, અને ત્યાં વાસ્કો દ ગામાના સ્ટીમરો અટકે છે. વાસ્કો દ ગામાએ આ રીતે હિન્દ આવવાનો નવો જળમાર્ગ પોર્ટુગલથી નીકળી કેપ ઓફ ગુડ હોપ થઈ અને હિન્દના કાલિકટ બંદરે ઉતરે છે. ત્યારે ત્યાંનો રાજા, આપણો ભારતીય રાજા, જેનું નામ હતું જામો પડી જાય એવો રાજા, એનું નામ ઝામોરીન. અને એ ઝામોરીનને વાસ્કો દ ગામા મળે છે, કહે છે કે હું પોર્ટુગલ દેશથી આવું છું, એક વેપારી છું, અને મારે તમારે ત્યાંથી મરી, મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ ખરીદવા છે. મને એક વેપારી દુકાન સ્થાપવાની પરમિશન. આ રીતે ભારત આવવાની નવો જળમાર્ગ શોધ્યો રાજા ઝામોરીન. હિન્દના કાલિકટ બંદરનો એણે છૂટ આપી વેપાર કરવાની, અને ઇતિહાસમાં એક ભવ્ય શોધ, ભારત આવવાના નવા જળમાર્ગની શોધ આ રીતે થઈ. અને એ બાદ અન્ય યુરોપીય પ્રજા, આ તો ફિરંગી, પોર્ટુગલ, વાસ્કો દ ગામા પોતે ફિરંગી હતો, પોર્ટુગીઝો આવ્યા, પણ એના પગલે પગલે હવે નવા જળમાર્ગમાં અન્ય વિદેશી પ્રજાઓ જે આવી, અને એ વિદેશી પ્રજાઓ ભારતમાં કઈ રીતે વેપાર કર્યા અને વેપારી સંસ્થાનો સ્થાપ્યા, સત્તા સંઘર્ષના અંતે શું થાય છે, એ બાબતે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. આટલું જોયા પછી